Okay, so in previous lecture, we had discussions about various security related topics. Let's say example, sniffing and spoofing, cyber vandalism and denial of service attack, right? And malicious code. So in today, we are discussing about antivirus software, firewall and like this kind of concept. Okay, તો આજે લેક્ચરમાં આપણે સિક્યોરિટી કેવી રીતે બચીએ છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. So let's start. First one is antivirus software. Okay, તમને બધાને જ ખબર છે એન્ટીવાયરસ સોફ્ટવેર કયા કયા છે, એ શું કામ કરે બેઝિકલી, અને કેવી રીતે આપણે વાયરસ, ટ્રોજન, વોર્મ્સ આ બધાને આપણે સેફ રહી શકીએ. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ટોપિક ઇઝ antivirus software. Antivirus software is a computer program that detect, prevent, and take action to remove the malicious code like virus, worms, and Trojan horse from the infected system. Right? એટલે જે કોમ્પ્યુટર, જે લેપટોપ અથવા હવે તો મોબાઈલમાં પણ એન્ટીવાયરસ સિસ્ટમ આવી ગઈ છે. તો જે કોમ્પ્યુટર, જે મોબાઈલ, જે ડિવાઇસના અંદર વાયરસ ઇફેક્ટેડ હોય એના અંદરથી વાયરસને કે વોર્મને કે ટ્રોજન હોર્સને રિમૂવ કરવું, અથવા એને બતાવવું કે ભાઈ આ ટાઈપની ફાઇલના અંદર આ પ્રોબ્લેમ છે, એના માટે નોર્મલી આપણે શાનો યુઝ કરતા હોય છે? એન્ટીવાયરસ સોફ્ટવેરનો યુઝ કરતા હોય છે. માર્કેટમાં ઘણા બધા એન્ટીવાયરસ સોફ્ટવેર અવેલેબલ છે. કાસ્પરસ્કાય છે અને ઘણા બધા ઇન્ટરનેટના એન્ટીવાયરસ સોફ્ટવેર એ લોકો પ્રોવાઈડ કરે છે. અમુક ફ્રીમાં હોય, અમુક આપણે પરચેસ કરવા પડે. બેઝિકલી ફ્રી વાળા જેટલા બી હોય એનું કામ બેઝિક કામ જ હોય, ડિટેક્ટ જ કરે, એ લોકો રિમૂવ નહીં કરે. તો બને ત્યાં સુધી એન્ટીવાયરસ સારી કંપનીનું લો અને એને પરચેસ કરો. ઘણીવાર ક્રેક વર્ઝન લોકો ડાઉનલોડ કરતા હોય છે. તો તમે તો ઠીક છો કે સ્ટુડન્ટ લેવલ પર ઇટ્સ ઓકે, બટ જ્યાં મોટી મોટી કંપની અને બેંકના કામકાજ અને ટ્રાન્ઝેક્શન થતા હોય ત્યાં એન્ટીવાયરસ આવી રીતે ક્રેક વાપરવું બી બહુ સારું નથી. કેમ તો ઘણીવાર ક્રેક ફાઇલના અંદર જ વાયરસ હોય. તમને ખબર જ હશે, મારાથી વધારે તમે એક્સપર્ટ છો, ઇન્ટરનેટની દુનિયામાં તમે વધારે ફાઇલોને બધું સર્ચ કરો છો, તો તમને જ ખબર છે ઘણીવાર ટોરેન્ટ ફાઇલ ડાઉનલોડ કરવામાં કે ઘણીવાર ઇલીગલ ફાઇલ ડાઉનલોડ કરવાની સાથે સાથે એની સાથે વાયરસ આવવાના ચાન્સીસ પણ છે. તો આપણા ત્યાંના માસ્ટર માઇન્ડ લોકો અમુક હોય છે, એ લોકો શું કરે કે ક્રેક વર્ઝન શોધવા બેસે. 1500નું, 1200 રૂપિયાનું, 1000 રૂપિયાનું એન્ટીવાયરસ એક વર્ષ માટે જો મળતું હોય તો અગર સિક્યોરિટી આપણા માટે એટલી જ ઇમ્પોર્ટન્ટ છે તો પરચેસ કરી લેવું જોઈએ ને. બટ ના, આપણે એનું ક્રેક શોધવા જઈએ. તો બને એવું કે ક્રેક વર્ઝન તો મળી જાય પણ એની સાથે સાથે બીજા વાયરસ બી ફ્રી આવે. એટલે આપણને એવું લાગે કે આપણે વાયરસ ફ્રી થઈ રહ્યા છે, પણ એકચ્યુઅલીમાં આપણી સાથે વાયરસ એડ થઈ રહ્યા છે. ઓકે, તો બેઝિકલી જ્યાં તમારી સિસ્ટમ સારી હોય, જ્યાં તમારા ડેટા ઇમ્પોર્ટન્ટ હોય, જ્યાં તમારું ટ્રાન્ઝેક્શન થતું હોય ઇન્ટરનેટ પર, તો હું સજેસ્ટ કરીશ કે એક સારામાંનું એન્ટીવાયરસ તમે પરચેસ કરી લો અને એનો યુઝ કરો. ડેફિનેટલી એ સારું પ્રોટેક્શન આપે છે. હું કાસ્પરસ્કાય છેલ્લા 5 વર્ષથી વાપરું છું. એવું નથી કે કાસ્પરસ્કાય સારું છે, પણ હું જસ્ટ એક્ઝામ્પલ માટે કહું છું. તો એવા એક સોફ્ટવેર તમારે લઈ લેવાના જેનાથી તમને સારી એક સિક્યોરિટી પ્રોવાઈડ થતી હોય છે. હા, ડેટા ને બધું ઇમ્પોર્ટન્ટ હોય તો ખાલી સ્ટડી પર્પઝ માટે તમે લેપટોપ યુઝ કરો છો, કોમ્પ્યુટર યુઝ કરો છો, ડિવાઇસ યુઝ કરો છો, ત્યાં એન્ટીવાયરસ સોફ્ટવેર નહીં નાખશો તો ચાલશે, ઇટ્સ ઓકે, રાઈટ? તો એન્ટીવાયરસ સોફ્ટવેર બહુ કામના છે. શું કરે તો પ્રિવેન્ટ કરે, અટકાવી દે, ડિટેક્ટ કરે આપણને જે ફાઇલના અંદર વાયરસ હોય, વોર્મ હોય, ટ્રોજન હોર્સ હોય. આ ટ્રોજન હોર્સ બી વન કાઇન્ડ ઓફ વી કેન સે મેલિશિયસ કોડ જ છે, જે આપણી સિસ્ટમને શું કરી નાખે? સ્લો ડાઉન કરી નાખે. તો આનાથી પ્રોટેક્ટ કરવા માટે, to protect your computer, you need good antivirus software. A system without antivirus software can easily be targeted by malicious code within a short span of time of internet. એટલે નોર્મલી એવું છે, એવું નથી કે એન્ટીવાયરસ નાખી દીધું એટલે હવે તમારા અંદર વાયરસ નહીં આવે. એવું 100% તો કોઈ લખીને નહીં આપે. જેવી રીતે તમને ખબર જ છે, સાબુની એડવર્ટાઇઝ આવતી હોય, શેમ્પૂની એડવર્ટાઇઝ આવે, પરફ્યુમની એડવર્ટાઇઝ આવે, તો ત્યાં નીચે જોજો તમે 99.99 આવું એ લોકો લખે, 100% કોઈ નહીં લખે. ઓકે, એવી રીતે ઘરે તમે લોક માર દો તો 100% એવું નહીં થાય કે તમારા ઘરમાં ચોરી નથી થવાની કે તમારા એનો મિસયુઝ નહીં થવાનો. ડેફિનેટલી 100% સિક્યોરિટી તો ભગવાન સિવાય કોઈ નહીં આપી શકે. એટલે નોર્મલી એવું છે કે જે સોફ્ટવેર આપણે એન્ટીવાયરસ સોફ્ટવેર જે સિસ્ટમમાં નાખી દઈએ એઝ કમ્પેર ટુ જે સિસ્ટમમાં નથી નાખતા ત્યાં હેકિંગ થવાના અને ત્યાં મેલિશિયસ કોડ આવવાના ચાન્સીસ વધારે છે.
The problem and damage that the causes by infection can be extremely varied. Okay, the infection may be simple as causing the strange noise, pop-up and other anonymous thing on system. Normally આપણને કેવી રીતે ખબર પડે કે આપણી સિસ્ટમના અંદર કંઈક પ્રોબ્લેમ છે? તો એક અલગ ટાઈપનો અવાજ ચાલુ થઈ જાય, અમુક અમુક ટાઈપની પોપઅપ એડવર્ટાઇઝિંગ સ્ટાર્ટ થઈ જાય અને એવું અનએક્સપેક્ટેડ થિંગ થાય જે આપણે પરફોર્મ કરતા જ નહીં હોય. કીબોર્ડથી કંઈક ટાઈપ થઈ જાય, કોઈ સિસ્ટમ બંધ થઈ જાય, કોઈ સોફ્ટવેર રનિંગમાં બંધ થઈ જાય અને પીસી રિસ્ટાર્ટ થઈ જાય. તો આ બધી નિશાની છે કે હા તમારા કોમ્પ્યુટરના અંદર વાયરસ આવી ગયા છે. જેવી રીતે આપણી બોડીના અંદર બી છે, આપણને મેલેરિયા થયું હોય કે કંઈક બીજી હોય કોઈ બીમારી થાય તો આપણા શરીર આપણને રિસ્પોન્સ કરે, એ ટાઈપ આપણને આઈડિયા આવી જાય કે ભાઈ કંઈક પ્રોબ્લેમ થવાનો છે, માથું દુખે, અચાનક ધાક લાગી જાય. એવી રીતે કોમ્પ્યુટરના અંદર બી છે કે જે સિસ્ટમ વર્ક કરે છે એનાથી કંઈક નવું જ રિસ્પોન્સ કે નવું જ વર્ક એ કરે તો આપણને ખબર પડે કે હા આપણી સિસ્ટમના અંદર શું આવી ગયા છે, વાયરસ આવી ગયા છે. તો સૌથી પહેલા વાયરસ આવી જાય તો એના કેવી રીતે તમે પ્રોટેક્ટ કરી શકો? આઉટ ઓફ સિલેબસ એક ટોપિક છે પણ હું તમને જસ્ટ નોલેજ માટે શેર કરી દઉં છું. સૌથી પહેલા તમારે એક એન્ટીવાયરસ લઈને આખી સિસ્ટમને સ્કેન કરો. જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે સ્કેન કરશો તો બની શકે 1.5 કલાક, 2 કલાક, 2.5 કલાક અકોર્ડિંગ ટુ યોર રેમ એન્ડ યોર સિસ્ટમ એ ટાઈમ લે, ભલે એને લેવા દો. એ ડ્યુરેશનમાં તમે કોઈ બીજું કામ નહીં કરો, આખું એને સ્કેન થવા દો 100%. બે ટાઈપનું સ્કેનિંગ આવે. જે લોકો એન્ટીવાયરસનો યુઝ કરે છે એ લોકોને ખબર હશે. જો મારી પાસે છે કાસ્પરસ્કાયનું ઇન્ટરનેટ સિક્યોરિટી તો મેં નથી નાખ્યું, નોર્મલ જે સ્કેનિંગ છે એ મારી પાસે છે. તો અત્યારે હું તમને એને સ્કેન કરીને નહીં બતાવતો, નહીં કે 2 કલાક તો મારા ત્યાં જ જતા રહેશે. તો નોર્મલી તમે જ્યારે સ્કેન કરો તો તમારી પાસે બે ઓપ્શન હોય, ફૂલ સ્કેન ઓર સિલેક્ટેડ ડિવાઇસીસ સ્કેન. તો ફર્સ્ટ ટાઈમ જ્યારે કરો ત્યારે ફૂલ સ્કેન જ કરી દેવાનું, ભલે થોડો ટાઈમ લાગે. એનાથી બેનિફિટ એટલા જ હશે કે જેટલી બી ઇન્ફેક્ટેડ ફાઇલ છે ને એનું લિસ્ટ આઉટ તમને મળી જશે. હવે જેટલી બી ઇન્ફેક્ટેડ ફાઇલનું લિસ્ટ આઉટ મળે તો એને રિમૂવ કરી નાખો, ભલે એ ફાઇલ કેટલી બી ઇમ્પોર્ટન્ટ કેમ નહીં હોય, એને રિમૂવ કરો. કેમ રિમૂવ કરવાનું હું તમને કહું છું. મે બી પોસિબલ એ ફાઇલ બીજી ફાઇલને નુકસાન કરે, એના કરતાં બેટર છે એ ફાઇલનું બેકઅપ લઈ લો, અથવા એ ફાઇલ કોઈ જેની પાસેથી લીધી હોય પાછી એકવાર લઈ લો અને એને શું કરી નાખો, રિમૂવ કરી નાખો. તો એન્ટીવાયરસ બી નોર્મલી એવી રીતે જ વર્ક કરતો હોય કે it may be delete the file and slow down the system or also damage the hardware or destroy the entire computer system. એટલે જ્યાં વાયરસ આવી જાય ત્યાં ફાઇલને ડિલીટ કરી નાખે અને સિસ્ટમને ડેમેજ બી કરી નાખે, એઝ વેલ એઝ હાર્ડવેરને બી કોઈ વાર ડેમેજ કરે છે. ઘણીવાર કિસ્સામાં જોયું છે, મેં તમને કીધું તેમ અનએક્સપેક્ટેડ ટાઈપિંગ થવું તો એ હાર્ડવેરનો જ મિસયુઝ થયો કહેવાય ને. હાર્ડવેર એટલે જે થિંગ જે આપણને ટચ કરી શકીએ છીએ, સોફ્ટવેર એટલે જે અંદરની સિસ્ટમ છે તે. તો ઘણીવાર હાર્ડવેર પર બી ઇફેક્ટ આવે છે. Once a system is infected by virus, it will spread by attracting to other program and file within the system. એટલે એક વાર જો આપણી સિસ્ટમના અંદર વાયરસ આવી જાય તો એ બીજી પ્રોગ્રામ અને બીજા ફાઇલને બી ઇફેક્ટ કરે છે. Virus not only represents itself with the system, but it can also be spread to other system by taking control of the user's email and sending out copies of the itself to the those on the user's contact list. Right? એટલે એક પીસી પરથી એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં વાયરસ જવાના ચાન્સીસ છે. પેન ડ્રાઈવથી તમે કોઈ ડેટા લો છો તો બની શકે એ પેન ડ્રાઈવના ડેટાના અંદર વાયરસીસ હોઈ શકે, અથવા તમારી સિસ્ટમના અંદરથી એના અંદર વાયરસ પાસ આઉટ થઈ શકે. એટલે નોર્મલી હું તમને એક સજેશન આપીશ કે જ્યારે બી તમે કોઈ પબ્લિક પ્લેસમાં જાઓ છો ત્યારે બહુ પેન ડ્રાઈવનો યુઝ નહીં કરો. તમારા લેપટોપમાં નોર્મલી એન્ટીવાયરસ તો હોય જ, પણ તમે કોઈ ડેટા લેવા માટે કોઈને પેન ડ્રાઈવ આપો છો તો બી શ્યોર કે એ બહુ પબ્લિક પ્લેસમાં જ નહીં હોય. જેવી રીતે કે સાયબર કેફેના અંદર પેન ડ્રાઈવથી ડેટા નહીં લેવાના, જોઈએ તો ઈમેલ કરાવી દેવાનો ડેટાને, ગૂગલ ડ્રાઈવ પર મુકાઈ દેવાનો, પણ એવી રીતે ડેટાને પાસ આઉટ નહીં કરવાના. કેમ તો બની શકે કે એની સિસ્ટમના અંદર જો વાયરસ હોય તો એ પેન ડ્રાઈવ થ્રુ આપણી સિસ્ટમના અંદર બી આવવાની પ્રોબેબિલિટી છે. સો ધેટ્સ વાય જેટલું પ્રોટેક્શન કરશો તમારા પ્રમાણે એટલું ફાયદાકારક છે. સો ધ મોસ્ટ કોમન વે અ સિસ્ટમ ઇઝ અટેક્ટેડ થ્રુ ઇન્ફેક્ટેડ અટેચમેન્ટ. મેં તમને કાલે જ કીધું કે ઈમેલ થ્રુ આપણી સિસ્ટમમાં વાયરસ આવવાના ચાન્સીસ બહુ વધી જાય છે. ઓકે, બીકોઝ ઈમેલના અંદર નોર્મલી એવું અનનોન અટેચમેન્ટ હોય જે આપણે કહી શકીએ કે અનએક્સપેક્ટેડ ફોર્મેટના અંદર હોય. ઓકે, This attachment can be in the form of picture, video, sound clip or any other types of file that can be attached to email. ઈમેલની સાથે કોઈ પિક્ચર ફોર્મેટમાં અથવા વિડીયો ફોર્મેટના અંદર અથવા સાઉન્ડ ફોર્મેટના અંદર અથવા કોઈ બી ટાઈપના અંદર એ અટેચમેન્ટ હોય છે. ઇન્ફેક્શન કેન ઓલ્સો બી સ્પ્રેડ થ્રુ ઇન્ટરનેટ ડાઉનલોડ. ઇન્ટરનેટ પર આપણે જે ડાઉનલોડ કરીએ છીએ એની સાથે બી એ અટેચમેન્ટ હોઈ શકે.
To prevent harm to the system, the antivirus software scan the downloaded file and the entire computer system in order to detect the presence of an infection. Right? मैं तमने कीधुं तेम आखी सिस्टम ने आपणे शुं करवुं पड़े? स्केन करवी पड़े. अथवा जे फाइल ने आपणे डाउनलोड करीए छे एने आपणे पहिला शुं करी देवी पड़े? स्केन करवी पड़े. अथवा पेन ड्राइव अटेच करीए तो तरत एने शुं करी देवानुं? स्केन करी देवानुं. ओके. Today we have an antivirus software for mobile device also due to prevent use of internet on these devices. એટલે આજે મોબાઈલ માટે પણ એન્ટીવાયરસ સોફ્ટવેર અવેલેબલ થઈ ગયા છે. You can find a large range of antivirus software in the market. માર્કેટના અંદર ઘણા બધા એન્ટીવાયરસ સોફ્ટવેર અવેલેબલ જ છે. Antivirus software is critical to be installed and kept update regularly on computer system. એટલે એકવાર આપણે એન્ટીવાયરસ સોફ્ટવેર નાખી દઈએ તો રેગ્યુલરલી આપણે એને શું કરવું પડે? અપડેટ કરવું પડે. ઓકે. નાઉ આ પહેલું હતું એન્ટીવાયરસ એક સોલ્યુશન. બીજું એક સોલ્યુશન છે ફાયરવોલ. કદાચ ફાયરવોલ શબ્દ તમે પહેલી વાર સાંભળ્યો હશે. હું તમને પહેલા એને બેઝિક ઓવરવ્યુ આપી દઉં. વોટ ઇઝ એક્ઝેક્ટલી ફાયરવોલ? ઓકે. ફાયર એટલે તમને ખબર છે આગ, ને વોલ એટલે દિવાલ. એટલે આપણી સિસ્ટમના અંદર આવી એક દિવાલ છે જે આગ નહીં લગાવે, પણ જે વાયરસ વાળી ફાઇલને અથવા અનઓથોરાઇઝ વાળી ફાઇલને રિમૂવ કરી નાખે ઓટોમેટિક. આપણી સિસ્ટમના અંદર આ વસ્તુ હોય જ છે. જે લોકો નેટવર્કિંગના અંદર આગળ જતા હોય એ લોકોને આ કન્સેપ્ટ બીજો ડિટેલમાં આવશે. અત્યારે હું તમને એનો બેઝિક એક કન્સેપ્ટ સમજાવી દઉં. તો તમને ખબર જ છે બેઝિકલી નેટવર્ક 3 ટાઈપના છે. લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક. બીજું એક આવે મેન એટલે કે મેટ્રોપોલિસ સિટીઝ એરિયા નેટવર્ક. અને ત્રીજું આવે વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક. લેન એટલે કે ઓફિસના અંદર હોય અથવા આપણું પર્સનલ યુઝ હોય તો એવું કેવું નેટવર્કને કેવા કહેવાય? તો એવા નેટવર્કને કહેવાય પર્સનલ નેટવર્ક અથવા આપણે કહી શકીએ પ્રાઇવેટ નેટવર્ક. રાઈટ? આઈ હોપ સો તમને આ કન્સેપ્ટ ખબર હશે. પ્રાઇવેટ નેટવર્ક એટલે કે લોકલ એરિયા નેટવર્ક, કે આપણને જ પરમિશન હોય, આપણે જ યુઝ કરવાના છે, આપણા સિવાય કોઈ બીજું યુઝ નથી કરવાનું. અને બીજું આવે વાઇડ એરિયા નેટવર્ક એટલે કે ઇન્ટરનેટ. એવું છે કે ભાઈ ફેસબુક તમારાથી જ ખોલાય, મારાથી ઓપન નહીં થાય? નો, ફેસબુક ઇઝ એવરીવન, બધા જ માટે છે, બધા જ એનો યુઝ કરશે. તો એ કેવું છે? વેન, વાઇડ એરિયા નેટવર્ક. ઇન્ટરનેટ કેવું છે? વાઇડ એરિયા નેટવર્ક. તો તમારું પ્રાઇવેટ ડેટા અથવા પ્રાઇવેટ નેટવર્ક હંમેશા કોમ્યુનિકેટ કરે છે પબ્લિક નેટવર્ક સાથે, અને પબ્લિક નેટવર્ક હંમેશા કોમ્યુનિકેટ કરે છે પ્રાઇવેટ નેટવર્ક સાથે. રાઈટ? તો હવે બની શકે કે તમારી સિસ્ટમના અંદર તો કોઈ પ્રોબ્લેમ નથી, તમારી સિસ્ટમ એકદમ પરફેક્ટ છે, એના અંદર કોઈ વાયરસ, કોઈ બીજું કોઈ મિસયુઝ કે ડેટા નથી, પણ ઇન્ટરનેટ પબ્લિક નેટવર્ક છે. તો બની શકે કે આ કોઈ રોંગ ડેટા ઇનપુટ કરી રહ્યો છે. બની શકે ને? ઇઝ ઇટ પોસિબલ? હેકર છે, અનનોન યુઝર છે. તો આપણી સિસ્ટમના અંદર એક એવી દિવાલ છે અથવા એવો એક વોચમેન છે જે ચેક કરે દરેક ફાઇલને. આપણી સિસ્ટમમાંથી જે ફાઇલ થાય તેને પણ, અને ઇન્ટરનેટ પરથી જે ફાઇલ આવે તેને પણ એ ચેક કરે. જો એને જેવું ડાઉટફુલ લાગે તો એ સિસ્ટમને એ ફાઇલને શું કરી નાખે? રિમૂવ કરી નાખે. એટલે કે આપણે કહીએ કે તો બાળી નાખે. ઓકે. જેવી રીતે તમે ઇન્ટરનેટ સ્ટાર્ટ કરો છો તો તમે એક સિમ્બોલ જોતા હશો. એક આવે અપ અને એક આવે ડાઉન. આવો એક સિમ્બોલ તમે જોતા હશો. અને જ્યારે તમે વાઈફાઈ સ્ટાર્ટ કરો છો ત્યારે બી તમે જોજો આવો એક સિમ્બોલ આવે તમારી પાસે. વાઈફાઈના ઉપર આવી રીતે એક ડાઉનનો સિમ્બોલ આવે અને એક અપનો સિમ્બોલ આવે, રાઉન્ડ શેપના અંદર આવતો. ધેટ મીન્સ આ અપનો મતલબ અપલોડ થઈ રહ્યું છે અને ડાઉનનો મતલબ ડાઉનલોડ થઈ રહ્યું છે. તો જ્યારે અપલોડ અને ડાઉનલોડ એટલે કે ફાઇલ એક ડેટા પરથી બીજા ડેટા પર જાય અને બીજા ડેટા પરથી પાછી એક ડેટા પર આવે, તો વચ્ચે એક દિવાલ છે. આ દિવાલને ફાયરવોલ કહેવાય, જે આપણી સિસ્ટમના અંદર અનઓથોરાઇઝ યુઝર અને અનઓથોરાઇઝ ડેટાને આવતા રોકે છે. રાઈટ? દરેક કોમ્પ્યુટરના અંદર ફાયરવોલ હોય જ છે. આપણે એને ઓન અને ઓફ કરી શકીએ. જે લોકો નેટવર્કની સાથે અને નેટવર્ક એડમિનિસ્ટ્રેટર સાથે વર્ક કરે છે એ લોકોને ડિટેલમાં આખો આનો પ્રોગ્રામ ને ઘણું બધું આવે છે. નેટવર્કિંગના અંદર આ એક વસ્તુ છે ફાયરવોલ. ઓકે. તો આપણે રીડ કરીએ વોટ ઇઝ એક્ઝેક્ટલી ફાયરવોલ. So company having their own website have to control the access to the network services both inside and outside of the company network. એટલે મોટી કંપનીના પોતાના જ નેટવર્ક હોય. આપણે નેટવર્ક પરચેસ કરવા પડે. જીઓ પાસેથી આપણે ઇન્ટરનેટ પરચેસ કરીએ, સર્વિસ પ્રોવાઇડર પાસેથી નેટવર્ક પરચેસ કરતા હોય, પણ મોટી કંપનીના તો પોતાના જ નેટવર્ક હોય. જેવી રીતે કે ગૂગલ, એમેઝોન, એ લોકોના પોતાના જ નેટવર્ક હોય. તો એ બંને ટાઈપના નેટવર્ક હોઈ શકે. ઇનસાઇડ બી હોઈ શકે અને આઉટસાઇડ બી હોઈ શકે. એ લોકોની સિસ્ટમમાં બી વાપરી શકે એ લોકો, અને બહારથી વાપરવું હોય તો આઉટસાઇડ કંપનીના અંદર બી એ લોકો વાપરી શકે. The most commonly used network protection barrier between the company's network and the outside world is firewall. એટલે બહારની દુનિયા સાથે અને અંદરની જે નેટવર્કની સિસ્ટમ છે એની સાથેનું જે પ્રોટેક્શન બેરિયર છે એને આપણે શું કહી શકીએ? ફાયરવોલ.
જેવી રીતે કે ફિગરમાં બતાવેલું છે એ. Firewall is a device or a computer router placed between the network and the internet. ઇન્ટરનેટ અને નેટવર્કના વચ્ચે આપણે આ ઇન્સ્ટોલ કરવું પડે. ઓકે, જેનાથી શું થાય, મોનિટરિંગ થાય, કોણ અંદર આવ્યું, એટલે ઇન્ટરનેટ પરથી આપણે શું કઈ આઈપી એડ્રેસ પર કયા મેક એડ્રેસ પરથી ગયા તે બધું જ એ લોકો બતાવતા હોય છે. The primary goal of the firewall is to keep introduce away from the company's e-commerce infrastructure. એનો પહેલો ગોલ શું છે? ઇન્ટ્રોડ્યુસર્સ એટલે કે જે હેકર્સ છે, જે અનનોન યુઝર છે, એને આપણી સિસ્ટમથી દૂર રાખવાનો છે. It's ensure that the company's crucial data is keep safe and not accessible by introducer. આપણા ડેટાને સેફ રાખે છે અને કોઈ અનનોન યુઝરને યુઝ કરવા દેતો નથી. તો નોર્મલી ફાયરવોલ પ્રોટેક્શન કઈ રીતે, કેટલી રીતે આપણને આપી શકે? તો પહેલું છે ઈમેલ સર્વિસીસ. જેવી રીતે ઈમેલની સાથે મેં તમને કીધું અટેચમેન્ટ હોય તો એને ફાયરવોલ ચેક કરે કે આ અટેચમેન્ટના અંદર કોઈ ફાઇલ મિસયુઝ વાળી છે. સેકન્ડ વન ઇઝ અનડિઝાયરેબલ મટીરિયલ લાઇક ફોટો વિડીયો એન્ટરિંગ ઇન્ટુ લોકલ નેટવર્ક. તો જે ફોટો છે, વિડીયો છે, જે આપણા કામના જ નથી, એને સિસ્ટમના અંદર આવવા માટે જ રોકશે. થર્ડ વન ઇઝ અનઓથોરાઇઝડ પર્સન ગેનિંગ એક્સેસ ટુ લોકલ નેટવર્ક. તો આપણી પાસે યુઝર આઈડી અને પાસવર્ડ હોય પણ થર્ડ પાર્ટી પાસે યુઝર આઈડી અને પાસવર્ડ નહીં હોય, તો જેવો એ લોગિન થાય છે ને અગર આપણો પાસવર્ડ લઈને લોગિન બી થાય તો મેક એડ્રેસ પરથી એને કેચઅપ કરી લે કે ભાઈ આ તો નેટવર્ક અનનોન લાગે છે. જીમેલ તમે જોજો, જીમેલના અંદર જ્યારે તમે લોગિન થાઓ ને તો તમને એક મેલ પણ આવે કે ભાઈ ફલાની આઈપી એડ્રેસ પરથી, ફલાના લોકેશન પરથી કોઈ તમારી સિસ્ટમના અંદર લોગિન થયું છે. તમે માનો છો કે આ તમે જ છો, એટલે કે તમે જ કોઈને આઈડી પાસવર્ડ આપેલી છે. જો તમે ના કરી દેશો તો ઓટોમેટિક લોગ આઉટ થઈ જશે. તો આ વન કાઇન્ડ ઓફ જીમેલમાં એવું આપણે કહી શકીએ કે ફાયરવોલ મૂકેલું છે. નેક્સ્ટ, અનઓથોરાઇઝડ ડેટા ઓર ઇન્ફોર્મેશન લીવિંગ ધ કંપનીઝ નેટવર્ક. ઓકે, ડેટા અને ઇન્ફોર્મેશનની સામે બી એ પ્રોટેક્શન આપણને આપે છે. બ્લોક ધ ટ્રાફિક ફ્રોમ આઉટસાઇડ વર્લ્ડ ટુ ધ લોકલ નેટવર્ક. ટ્રાફિકને બ્લોક કરી નાખે. ઘણીવાર મેં તમને આગળ ડોઝ અટેકમાં શીખવાડ્યું, ડેનિયલ ઓફ સર્વિસ અટેક. એક સાથે ઘણી બધી રિક્વેસ્ટ મોકલ્યા કરે તો સિસ્ટમ શું થઈ જાય, સ્લો ડાઉન થઈ જાય. એની જગ્યા પર શું કરી નાખે, ટ્રાફિકને બ્લોક કરી નાખે. જેટલી આપણી સિસ્ટમ હેન્ડલ કરે એટલાને જ મોકલે, બાકી બધાને શું કરી નાખે, બ્લોક કરી નાખે. એન્ડ પ્રોટેક્ટ ફ્રોમ ધ એની ટાઈપ્સ ઓફ નેટવર્ક અટેક. કોઈ બી ટાઈપનો અટેક થાય તો એ અટેકથી બી આપણને પ્રોટેક્શન આપે છે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ફાયરવોલ, રાઈટ. નેક્સ્ટ પ્રોટેક્શન થિંગ ઇઝ ડિજિટલ સર્ટિફિકેટ, અને એના પછી આવશે ક્રિપ્ટોગ્રાફી અને છેલ્લું હશે SSL. તો આપણે વાત કરીએ ડિજિટલ સર્ટિફિકેટની. તો તમને બધાને જ ખબર છે સર્ટિફિકેટ એટલે શું. જેવી રીતે કે હું તમને કહું કે મારી પાસે ચેસ ચેમ્પિયનશિપનું સર્ટિફિકેટ છે, તો તમે મને શું કહેશો, સર કઈ કંપનીનું છે જરા બતાવો તો, અથવા સ્ટેમ્પ ને સર્ટિફિકેટ તો બતાવો. ઘણીવાર આવો ક્વેશ્ચન થાય ને. તો સર્ટિફિકેટ એક પ્રૂફ છે કે હા સાચે જ હું ટ્રસ્ટેડ કંપની છે અથવા ટ્રસ્ટેડ લોકો છે એની સાથે ડીલ કરેલી છે. તો ડિજિટલી બી આવું એક સર્ટિફિકેટ જનરેટ થાય, અથવા આપણે એને સર્ટિફિકેટ આઈડી બી કહેવાય, ડિજિટલ આઈડી, જેનાથી આપણને ખબર પડે કે હા વી આર ઓથોરાઇઝ યુઝર, અથવા જે આ સર્ટિફિકેટ છે કેવું છે, ઓથોરાઇઝ છે. ઓકે, સો ડિજિટલ સર્ટિફિકેટ ઓર ડિજિટલ આઈડી આર યુઝ ફોર પ્રોવાઇડિંગ અવર આઈડેન્ટિફાઈ ઇન ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન. એટલે કે ડિજિટલી લાઈફસ્ટાઈલમાં આપણું જે આપણે વેલિડ છે કે નહીં એને ડિફાઇન કરવા માટેનું એક સર્ટિફિકેટ છે. તમને ખબર હશે ટ્વિટર, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ત્યાં જે લોકોના ફોલોવર્સ બહુ બધા હોય ને તો એના ડુપ્લિકેટ અકાઉન્ટ બી બની જતા હોય. તમને ખબર જ છે જેટલા બી ફેમસ પર્સન છે એ લોકોના ડુપ્લિકેટ અકાઉન્ટ બી બનતા હોય. તો ટ્વિટર આપણને જે ઓરિજિનલ અકાઉન્ટ છે એની સામે આમ બ્લુ ટિક બતાવે કે હા ધીસ ઇઝ ઓરિજિનલ અકાઉન્ટ. તો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ડિજિટલ સર્ટિફિકેટ વી કેન સેટ ઇટ, રાઈટ. Just as we have a driving license or a passport to prove our identity in the real world. Okay. Okay, એક ક્વેશ્ચન છે કે આપણને કેવી રીતે ખબર પડે સર પણ કોઈ એનો યુઝ કરીને ફેક આપી દે તો કેવી રીતે ખબર પડે? અચ્છા, ઓકે, હા, જેવી રીતે કે મેં તમને અત્યારે કીધું કે કોઈ ફેમસ પર્સન છે એનો કોઈ આઈડી ને એનો ટેગ યુઝ કરી દે તો આપણને કેવી રીતે નોર્મલી ખબર પડે? બેઝિકલી કોઈ એને ટેગ બી કરે ને તો ટ્વિટરના અંદર આ સિસ્ટમ છે, ઇન્સ્ટાગ્રામમાં તો મને નથી ખબર. ટ્વિટરના અંદર એ પર્સનને મેલ જાય કે ભાઈ તમે આ પરમિશન આપી છે. જો એને પરમિશન આપી હોય ને તો જ આગળ ફોરવર્ડ કરે, બાકી એ ફોરવર્ડ નહીં કરે. લેટ્સ સે એક્ઝામ્પલ, મારી પાસે અમિતાભ બચ્ચનનો ફેક અકાઉન્ટ અથવા ફેક આઈડી જે છે મારી પાસે હું હેન્ડલ કરું છું. લેટ્સ જસ્ટ એક્ઝામ્પલ, રિયલમાં નથી મારી પાસે. તો હવે શું થાય કે કદાચ ઓરિજિનલ ટેગ પર હું એને હેશટેગ કરું તો જે ઓરિજિનલ યુઝર છે એટલે કે અમિતાભ બચ્ચન, એની પાસે એક મેલ જાય કે ભાઈ તમે આવી કોઈ ટ્વિટર કરેલી છે અનનોન ડિવાઇસ પરથી, મારી ડિવાઇસ એ લોકોને ખબર પડે
રેગ્યુલર અમિતાભ બચ્ચન જે ડિવાઇસ પરથી યુઝ થતા હોય, જે લોગિન થાય એ લોકોના ડેટાબેઝમાં સ્ટોર હોય. હવે જો હું યુઝ કરું મારા ડિવાઇસ પરથી તો ડેફિનેટલી એ લોકોને ખબર પડે, તો એ લોકો મેલ મોકલે ઓરિજિનલને અને એને કે ભાઈ તમે મોકલેલી છે આવી કોઈ સર્વિસીસ સિસ્ટમ. જો હું હા કહું ને, મતલબ ઓરિજિનલ યુઝર હા કે તો જ કરવા દે, બાકી નહીં કરવા દે. આવું ટ્વિટરમાં છે, ઇન્સ્ટાગ્રામમાં શું છે એ મને નથી ખબર, બટ આવું પોસિબલ છે. હા, ઘણીવાર બહુ રેર કેસમાં ઓરિજિનલ આઈડીના સાથે એ લોકો મિક્સઅપ કરીને કન્ટેન્ટ મોકલતા હોય, બહુ રેર કેસમાં. પણ એ આપણા પર છે કે આપણે ચેક કરવાનું કે ઓરિજિનલ આઈડી છે કે ડુપ્લિકેટ આઈડી છે. ઓકે, ગોટ ઇટ? અચ્છા, હા, નેટેક્સ નું સર્ટિફિકેટ અગર હાર્ડ કોપીમાં કાઢીએ તો કેવી રીતે ખબર પડે? યસ, જો ગુડ ક્વેશ્ચન. ઓકે, જો હવે સપોઝ નેટેક્સ નું હાર્ડ કોપી તમે સર્ટિફિકેટ ડુપ્લિકેટ કાઢી લો છો, તો સિક્કા ક્યાંથી લાવશો? સ્ટેમ્પ. ચલો ડુપ્લિકેટ સ્ટેમ્પ બી લગાવી દો, તો જ્યારે તમે કોઈ કંપનીમાં એ સર્ટિફિકેટ રજૂ કરશો, એટલે કે એને રિપ્રેઝન્ટ કરશો, તો વેરીફાઈ માટે એ કદાચ કોલ કરશે. મોટી મોટી કંપનીના અંદર વેરીફાઈ માટે કોલ કરતા હોય છે. અત્યારે લેટેસ્ટ જ એક એક્ઝામ્પલ છે, અમારા એક ફેકલ્ટી એસએમસી માં ગયા, એસએમસી ના અંદર જોબ લાગી ગઈ છે એમની, તો અહીંયા નેટેક્સ માંથી સર્ટિફિકેટ આપેલું કે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ છે, 5 વર્ષથી નેટેક્સ ના અંદર હતા. તો જેવું એસએમસી ના અંદર એમને રિપ્રેઝન્ટ કર્યું, તો તરત એક શું આવી ગયો? કોલ આવી ગયો કે ભાઈ તમારી કંપનીના અંદર આ એમ્પ્લોય હતા, કઈ તારીખથી હતા, કઈ તારીખથી હતા. દેટ મીન્સ ક્રોસ વેરિફિકેશન. ઓકે, તો આવી રીતે અગર તમે ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવી દો તો ક્રોસ વેરિફિકેશન આવે. જો ક્રોસ વેરિફિકેશનમાં તમે કાચા પડ્યા તો ડેફિનેટલી તમારા પર કેસ થાય અને થાય. ઓકે, તો નોર્મલી આ તો ડિજિટલ સર્ટિફિકેટની વાત થાય છે. ડિજિટલ સર્ટિફિકેટમાં તો તમારું ડુપ્લિકેશન પકડાય જ જાય. તમે વેબસાઇટ એક્સેસ કરો ત્યાં જ તમને ખબર પડી જાય કે તમે ઓરિજિનલ વેબસાઇટ પર છો કે ડુપ્લિકેટ વેબસાઇટ પર છો. નોર્મલી હું તમને એક એક્ઝામ્પલ આપું તો જો સપોઝ આપણે જોઈએ છે એમેઝોનની વેબસાઇટ પર. ઓકે, તો તો નોર્મલી ગૂગલ લિસ્ટ આઉટ કરે જ છે, પણ તો બી હું તમને બતાવી દઉં જસ્ટ ફોર એક્ઝામ્પલ. લોક વાળો સિમ્બોલ છે ને અહીંયા યુઆરએલમાં, એના પર ક્લિક કરવાનું. જો અહીંયા લખેલું આવે કનેક્શન ઇઝ સિક્યોર એન્ડ સર્ટિફિકેટ વેલિડ. સર્ટિફિકેટ કેવું છે? વેલિડ. અહીંયા તમે ડિટેલમાં જશો તો એની ડિટેલ બતાવશે કે amazon.in ની છે, ડિજિસ્લેડ નામની કંપની છે, ને અહીંયા બધાના વર્ઝન ને બધું બતાવી દે. આ ઓનલાઈન છે, એટલે કે ડિજિટલ સર્ટિફિકેટ સાચું છે કે નહીં એના વિશે છે. અહીંયા તમારે આના પર ક્લિક કરવું પડે. ઓકે, પણ હવે કોઈ ડુપ્લિકેટ વેબસાઇટ પર જવું, લેટ્સ સે એક્ઝામ્પલ એમેઝોન નો સ્પેલિંગ ખોટો લખ્યા, વેબસાઇટ હશે કે નહીં હશે આઈ ડોન્ટ નો. એમેઝોન ની કોઈ ડુપ્લિકેટ વેબસાઇટ નથી, કોઈ ડુપ્લિકેટ વેબસાઇટ નથી કદાચ. તો અચ્છા, હું યુઆરએલ માં ડાયરેક્ટ લખી દઉં. ના, એની કોઈ ડુપ્લિકેટ વેબસાઇટ લગભગ નથી મારા ખ્યાલથી. એટલે ત્યાં તમે ડુપ્લિકેટ વેબસાઇટ પર જાઓ ને તો જો આવું લખેલું આવી જાય, યોર કનેક્શન ટુ ધીસ સાઇટ ઇઝ નોટ સિક્યોર. અગર જો ડુપ્લિકેટ વેબસાઇટમાં તમે જાઓ તો અહીંયા રેડ અક્ષરમાં આવી રીતે બતાવે, અને જો સર્ટિફિકેટ જેવું તો કઈ છે જ નહીં, એટલે તમને આઈડેન્ટિફાઈ આવી જાય કે આ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે, રાઈટ? સો ઇટ ઇઝ બેસિક. આપણા ઉપર છે કે આપણે કેવી રીતે એને યુઝ કરીએ છીએ. ઓકે, તો જેવી રીતે કે લાયસન્સ અને ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટના અંદર આઈડેન્ટિટી હોય, એવી રીતે આ ડિજિટલ સર્ટિફિકેટના અંદર બી શું હોય? આઈડેન્ટિટી હોય. With a digital certificate, we can assure the business organization, online services and friends that electronic information they receive from us are authenticate. એટલે જે આપણે ઓનલાઈન ચેટિંગ અને બધું કરીએ છીએ તો આપણને ડિજિટલ સર્ટિફિકેટથી ખબર પડે કે ભાઈ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે. નોર્મલી આપણા અકાઉન્ટમાં તો એટલો પ્રોબ્લેમ નહીં આવે, પણ જે લોકો સેલિબ્રિટી છે, જે લોકોનો બહુ હાઈ ક્લાસ અકાઉન્ટ છે, એ લોકો માટે આ જરૂરી છે. ઓકે, ડિજિટલ સર્ટિફિકેટ ઇઝ ઇશ્યુ બાય ધ ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી. કોણ જનરેટ કરે? TTP, ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી. એને CA પણ કહેવાય. હા, સર્ટિફિકેટ ઓથોરિટી છે, આગળ આવે છે. ધ થર્ડ પાર્ટી હુ ઇશ્યુ સર્ટિફિકેટ ઇઝ નોન એઝ સર્ટિફિકેશન ઓથોરિટી, એટલે કે CA. આપણો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નહીં, પેલો નોર્મલ CA. ઓકે, ડિજિટલ સર્ટિફિકેટના અંદર શું હોય? તો હોલ્ડરનું નામ હોય, એક સિરિયલ નંબર હોય, એનો એક્સપાયરી ડેટ હોય અને કોપી ઓફ ધ સર્ટિફિકેટ હોલ્ડરની પબ્લિક કી હોય. આ આટલી વસ્તુ નોર્મલી ડિજિટલ સર્ટિફિકેટના અંદર હોય. ઓકે, ચલો, તો આજના લેક્ચર માટે આટલું જ. આપણે સિક્યોરિટીની વાત કરીએ તો પહેલું હતું એન્ટીવાયરસ સોફ્ટવેર, બીજું ફાયરવોલ, અને ત્રીજી આ હતી ડિજિટલ સર્ટિફિકેટ. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. કોઈ ક્વેરી હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી લેજો. અને